હેલો દોસ્તો, તો કેમ છો તમે બધા? તો આજે આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગરના વટેશ્વર વનમાં. તમે જોઈ શકો છો કે ત્યાં બધું કેટલો સરસ મજાનો નજારો છે. આઈ લવ સુરેન્દ્રનગર લખેલું ત્યાં તો એટલી બધી ભીડ હતી ને ફોટા પાડવામાં કે આપણો તો વારો જ ન આવ્યો. જાવા દો, હાલો. गिरीश का सुनने का गाना આ તો રજાનો દિવસ હતો ને એટલે બધા પોતપોતાની ફેમિલી સાથે અહીંયા ફરવા માટે આવ્યા હતા. તો જોઈ લો કેટલી બધી અહીંયા ભીડ છે આજે તો તમે તમારી ફેમિલી સાથે ક્યારે અહીંયા આવો છો? અહીંયા નાના છોકરા માટે પણ ઘણી સરસ મજાની બધી રાઈડ છે, જેમ કે હિંચકા, લપસ્યા, અને જોઈ લો અહીંયા ઉપરથી તો આ નજારો કેટલો એકદમ સરસ મજાનો લાગી રહ્યો છે. અહીં તો જો ફોટા પાડવાનું કામકાજ ચાલતું હતું ને એક તો આપણા ભાણુભા જઈને તો અહીંયા આવીને એટલી મજા આવી જતી ને કે મેં જો હેઠો નતો બેતો કે ફોટા નતો પાડવા દેતો. માન પપ્પા પકડીને હેઠો બેવરાવતા હતા અને ઊભો રાખતા હતા, અને ત્યાં તો એ ફોટા પાડવા દેતો હતો. આમ જો એ કેવી રીતના ઊભો રહીને ફોટા પાડે તો એ હાલતો થઈ જાય. બોલો, આનું શું કરવું જોઈએ? માન ઊભો રાખીને થોડાક ફોટા પાડ્યા. અને આ જોઈ લો અહીંયા સરસ મજાનો છે ને એકદમ લગ્નનો વિડીયો શૂટિંગ ઉતારે એવો સીન. અને અમને તો ગાડી હકાવવાનો એટલો શોખ ને કે અહીંયા નાના છોકરાઓને રમકડા ગાડી હકાવવા માંડ્યા. ત્યાં ઘણી બધી અલગ અલગ રીતની મૂર્તિઓ છે, અને પાછા અહીંયા આવીને જોઈએ તો પાછામાં જ બધા ફોટા પાડવા માંડ્યા અને વિડીયો શૂટિંગ ઉતારવા માંડ્યા. અને એક તો આપણે આ બનાવી છીએ પોતે તો ફોટા ન પાડે પણ બીજાની ફોટા હારા ન પાડવા દે. પાછી આ એક બીજી મૂર્તિ સીની દેખાઈ જાય છે. મને તો નથી ખબર કે સીની પર, જો તમને ખબર હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અહીંયા જો જોવાની સાથે સાથે શીખવા જેવું પણ ઘણું બધું છે, પણ આ અમે બધા જો અહીંયા શીખવા જેવું અહીંયા આવીને ફોટા પાડવા માંડે. જાણીએ ફોટા પાડવા હાટે એમને બધું એ લખીને રાખેલું એમ કરે છે ને. હોમ આયુર્વેદિક છે, તમને બધાને ખબર જ હશે. તો અમને તો અહીંયા આવીને બહુ મજા આવી છે. અમે આવીને ઘણા બધા ફોટા પાડ્યા અને વિડીયો ઉતાર્યા. ઓકે બાય, પછીથી મળીએ એક આ વિડીયો સાથે.